રામ રામ માં, મારી સુંદરા કાળકાના રામ રામ. મારું નામ પ્રજાપતિ માન્ય છે. હું વટવા અમદાવાદથી આવું છું. તમે મને સપનામાં આવ્યા હતા ત્યારે મારી પરીક્ષા ચાલતી હતી. તો સપનામાં છે ને હું જે વર્ગમાં બેસી હતી એ વર્ગમાં મને ટીચરે મોનિટર બનાવી હતી. તો ત્યાં ટીચર મને બે મિનિટે ઊભા કરીને કે નીચે ઓફિસમાંથી આ લઈને આય, પેલું લઈને આય. એવું કરતાં કરતાં પેપર લખવાનો સમય પતી ગયો અને પેપર લેવાનો સમય આવ્યો. ત્યારે હું બેન્ચ પર બેસી અને મેં પેપર જોયું તો તેમાં બધું લખેલું હતું અને આખું પેપર સરસ રીતે બધું પૂરું હતું અને છેલ્લા પેજે પ્રવચન લખેલું હતું અને ત્યાં કંઈ નંબર લખેલો હતો 5252 જેવો. અને મારા બાજુમાં એક છોકરી બેસી હતી જે દિવસે નથી આવી, પણ એ ખાલી મને જ દેખાતી હતી. તમે એના સ્વરૂપમાં આવીને મને દર્શન આપ્યા અને મારું આખું પેપર લખ્યું હતું. અને એ મેં બીજી વાર પેપર જોયું ત્યારે થોડી વારમાં એ ગાયબ પણ થઈ ગઈ. મેં બધાને પૂછ્યું કે અહીંયા કોણ બેસ્યું છે, આ ક્યારે આવી? તો બધાને કોઈને ના દેખાય, ખાલી મને જ દેખાઈ હતી એ. ભલે રામ. રામ. જો નાના બાળનું ધ્યાન રાખું છું ને, આજે એકવાર આ પણ ભલે પેપર બાબત કુખાર મેલડી નહીં કે, નહીં તો કેટલાય દીકરાઓ છે ને કે ના ના મારા વાંચવું જ નહીં, એ તો કુખાર મેલડી પાસ કરી દે છે. એટલે આ બાબત નહીં કહું. આ શું ખોટું? છતાં એનો ભરોસો કહું. જો આવું કહી દઈશ ને તો તમારો નાનો દીકરો દીકરી એવું કહેશે મમ્મી કુખાર મેલડી પાસ કરાવી દે છે. વિશ્વાસ સાચો પણ વાંચવાનું છોડી દેશે ને. હા એટલે એટલે આ બાબત એવું નહીં કહું. ભલે પણ ખૂબ આશીર્વાદ છે આટલા નાના બાળની અંદર. અમારા બાળ ભક્તો કહેવાય, બરોબર? અને આવા બાળ ભક્તો મને અતિ પ્રિય છે કે જે રમવા કૂદવાની ઉંમરે મારી ભક્તિમાં રંગાયા. આમનું ભવિષ્ય શું કહો હવે? તમે તો આ ટાઈમે શું કરતા હતા ખબર નહીં. તોય ભમેડા, લખોટ્યો, ખોટા શું કરતા રમતા હતા, ગીલી દંડા, પાવલી પીપલીન. બીજી વાર તમે આવ્યા ત્યારે એક ઘરના બહાર રૂમ હતું, ત્યાં તમારી ગાદી હતી ને તમે બેસ્યા હતા. ત્યારે હું જ્યારે ઘરમાં આવીને મેં તમને જોયા તો તમે ત્યાં ગાદીમાં બેસ્યા હતા. તો તમારા જે સેવક હતા